આ વખતે મેં લાટ પૈસા ભેગા કર્યા છે. આ વખતે મારો ડ્રેસ આવી જાય એટલાનો મને ડ્રેસ લઈ આવવો છે. બટા હું શું કહું છું, બોલો ની બા. આ વખતે પૈસાનો મેળ હોય ને તો મારે ખાડી લેવી છે. કાંઈ વાંધો નહીં, આ વખતે હું બાની સાડી લઈ લઉં. આવતા વખતે પૈસા ભેગા થાય ત્યારે હું મારો ડ્રેસ લઈ. બટા હું વિચાર કરશો? કાંઈ નહીં બા, આ વખતે તમારી હાડી આવી જાય હો. લ્યો બા તમારી હાડી. આવી ગઈ મારી હાડી? હા, બહુ સરસ છે હો હાડી. બહુ સારી છે બા હાડી. હા બહુ સરસ છે હો હાડી. આ વખતે મારા લાટ પૈસા ભેગા થઈ જશે. 2 દિવસ પછી છે ને હું ડ્રેસ લઈ આવી. મમ્મી મારે સ્કૂલની બેગ તૂટી ગઈ છે, મારે નવી લેવાની છે. કાંઈ વાંધો નહીં હો બેટા, લઈ દે. કાંઈ વાંધો નહીં, પેલા હું છોકરાને સ્કૂલ બેગ લઈ લઉં. આવતા મહિને લઈ લે હું ડ્રેસ. પ્રથા આલે બેટા બેગ. થેન્ક યુ મમ્મી. આવતા મહિને હું લઈ લે મારો ડ્રેસ. તને હું કહું, હા બોલો ની. મારે ચશ્મા છે ને હાવ ઘસાઈ ગયા છે. મારે ચશ્મા છે ને નવા કરાવવા છે. હા તે પણ નવા જ કરાવી લો. આ મહિને છે ને પૈસાનું કઈ સેટિંગ નથી. આવતા મહિને પૈસાનું સેટિંગ થાય ને ત્યારે નવા ચશ્મા બનાવી લે. 1 મિનિટ ખમો, હમણાં આવું. આલ્યો ચશ્મા લઈ આવ. આ પૈસા તારી પાસે ક્યાંથી આવ્યા? આ મહિનાના મેં ભેગા કર્યા ને ઈ છે આ પૈસા. આ મહિને કે એમાં ડ્રેસ લેવાનો મેળ ન આવ્યો. કાંઈ વાંધો નહીં, પરિવાર ખુશ છે ને, હું પણ ખુશ. પોતાની ઈચ્છા બાજુમાં રાખી અને પરિવારની ઈચ્છા પૂરી કરે ને એનું નામ જ સ્ત્રી.